બજારમાં સતત ચોથા દિવસે તેજી સાથેનું ટ્રેડિંગ. નિફ્ટી 26,200 પાર. બેંક નિફ્ટીમાં પણ તેજી. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ આજે ખરીદદારી. આજે મેટલ શેરોમાં સૌથી વધુ તેજી. ઇન્ડેક્સ લગભગ 1% વધ્યો. કોપરના ભાવમાં વધારાને કારણે હિન્દ કોપર લગભગ 5% વધ્યો. કન્ઝ્યુમર ડ્યુરેબલ, રિયલ્ટી અને એનબીએફસીમાં પણ ખરીદારી, પરંતુ આઈટી શેરોમાં દબાણ. ટેક મહિન્દ્રા, વિપ્રો નિફ્ટીના ટોપ લૂઝરમાં સામેલ. રેલવે શેરોમાં બજેટ પહેલાંની તેજી સતત ત્રીજા દિવસે પણ તેજી જાળવી. 3%થી વધીને ટીટાગઢ રેલ ફ્યુચર્સમાં ટોપ ગેઇનર બન્યો. સાથે આરવીએનએલ, આઈઆરસીએફસી, ટેક્સમેકો રેલમાં પણ ખરીદદારી. બજેટમાં આ કંપનીઓ માટે અલોકેશન વધારો થવાની અપેક્ષા. અને પોતાની 2 કંપનીની સબસિડરી લિસ્ટિંગના સમાચારથી કોલ ઇન્ડિયાના શેરમાં ઉછાળો. શેર લગભગ 2.5% વધીને નિફ્ટીનો ટોપ ગેઇનર. કંપની મહાનદી કોલફિલ્ડ્સ અને સાઉથ ઇસ્ટર્ન કોલ્ડફિલ્ડના આઈપીઓને માપી સૈદ્ધાંતિક મંજૂરી.